ગોકુળ એ અલ્યા ભાઈ નોમ આઠમાઈ ઢુકડી રે એટલે રાકેશભાઈ કાજલબેન તો એમ કહેશે કે હવે આઠે માઈ ઢુકડી ને અમારે જવું છે કાનડો કૂદવા, તો પછી આપણે હવે શું કહેશે અહીંયા ને ઈ વાત સાચી રાકેશભાઈ, ભલે એની મને આઠેમાં આવી હોય ઢુકડી, પણ બેટા મારા નાયન જવા નહીં જેવાના કાનડો કૂદવા, કારણ કે આ ઘરનું બધું કામ કોણ કરે? આટલું બધું પડ્યું છે તો એટલે આઠેમ બાઠેમ ભલે આવી હોય, ભલે ઈ તો ઓલા ક્યાગલાની ઘોડા કિચપિચ થાય, પણ આપણે જવા જેવાના નથી. હાસી વાત કે રાકેશભાઈ? આયો મારા મૈયરથી હંદે જુઓ રાકેશભાઈ, હંદેહે આવી જો અહીંયા તો કાનુડો રમવાનો. આ કેટલું કામ પડ્યું છે, આયન ભણે છે, અને આ તો બસ જાવું છે હવે કાનુડો કૂદવા. એ બોન જેટલું બધું કામ પડ્યું છે આ કાન, તમારે નથી જવાનું કાનુડો કૂદવા. કામ કરીને પસે જો ને કે પછી તમારી કાધી બેન પણ અહીંયાથી અહીં બોલાવો કામ કરવા માટે, પસે જો. અમારું કામ અધૂરું ના મેકશો. હું કેવું રાકેશભાઈ તમારે એ વાત સાચી રાકેશભાઈ, હમણાં તો જઈને આયા છે, હમણાં હું તેડવા નતો જો. આ તો પણ માનતા જ નથી મારા બાપની સોગન. આ તો વળે પાછો કાનુડો આવ્યો એટલે કે વળે મારે કાનુડો કૂદવા જવું છે. એટલે આયન કાતો મગજ શેક શિખર છે જ નહીં. મારા બાપને સંભળાઈ દઉં હું ખોટું કહેતો હોય તો રાકેશભાઈ. ઓમ આયન હવે કીધું આપણા ઘરનું કામકાજ કેટલું પડ્યું છે. આયન હાસબબાનું ઘરનું કામ લ્યા ચમના પાળો પીયું હૈયે હરખ છે. અરે આઈ તો અમને ખબર છે કાનુડો આવ્યો છે એટલે તમારા હૈયે હરખ છે, પણ અમારા માથે દખના ગાડા છે. મારા બાપને સંભળાઈ તું ખોટું કહેતો હોય તો તમે જતા રહેશો ને તો બધું રાકેશભાઈનું કામકાજ પડ્યું રહેવાનું છે. અને પછી છે ને કામમાં ભેળી જશે મારા ભાઈ, અહીંયા પછી ગામમાં આવવાનું જડશે નહીં મારા ભેગું રખડવા, અને બધું પછી ઓંધું થશે. એટલે એક તો હરખ તો હશે તમારા આઈએ ઘણો, પણ આ બધું દાંડિયા ડૂળ થઈ જશે ને મારી બોન. તમને ના કહું તો બીજા કન જઈને દઈએ. રાકેશભાઈ મેં તો કીધું પણ બધું ઓંધું થયું. હવે તમે કાંક કીધું મારા ભાઈ, તમારા લીધે કદાચ હળવું થાય તો જુઓ આ રાકેશભાઈ કંથી કાંક શીખો. જો રાકેશભાઈ કહેરા મને તો હારું આવું ના આવડ્યું નથી. હું એ પેલો કહી જોત રાકેશભાઈ નો ચાંદ હું આવો કહેવાનો હાલત જ નહીં. ભૂલી જબરાય છે. 7 વાગે નોકરી હોય છે ને વહેલા ઉઠીને જતા રહેશે, તો પછી ટિફિન કોણ બનાવી આલશે રાકેશભાઈ તમને? કોણ બનાવી આલશે તમારા વગર ટિફિન? અમારા રાકેશભાઈ ને મારા ઉપર ના આવે, હું મરી જવા. હું તો નહીં બનાવી આલું. કોણ બનાવી આલશે કાજલબેન આ કને રાકેશભાઈ ને ટિફિન? એ કરજો તમે બે દાડા કોક વે આવું વેત નું કેશે ને તો પછી રાકેશભાઈ 100% મને કહેવાના છે કે અલ્યા ભાઈ જીગા તું મને બનાવી ટિફિન. તાર ભાભી અમને ત્યાં છે પિયરમાં કાનુડો કૂદવા, એટલે દાડા 4-5 દાડા તું મને બની જાય. ખોટો ડખા મું હલવી જવાનો. બાપ ના હંભસ તું ખોટું કહેતા હોય તો આઈશ જલ્દી નહીં કરું લે. આઈ તો હવે તમે નહીં કરો લેટ, ઈ તો ચામાં નથી ખબર. 5 દાડાનો કઈ અને 20 દાડા રોસો. આ જીગો ફસાઈ ગયો ને મરી ગયો. મારા બાપ ને હંભસ તું ખોટું કહેતો હોય તો રાકેશભાઈ નું ટિફિન મારે કાયમ બનાવી આલું. અને 5 વાગે આવીને મને ઉઠાડશે. હું તો 8 વાગે ઉઠું છું, અને એને 7 વાગે જવાનું હોય છે નોકરીએ. ફસી ગયો જીગલા, તું તો ફસી ગયો, મરી ગયો. મારા બાપ ના નથી ભાવતું માર ભાઈ રાકેશ ને મારા હાથનું કરેલું નથી ભાવતું. તમે સમજો કે પણ રાકેશભાઈ સારું કર્યું કીધું ને કે મેં કીધું ફસાઈ દેવાનો. મારા હાથનું કરેલું નથી ભાવતું અહીંયાને. ડોલા ભાવશે અરે પણ નથી ભાવતું એને મારા હાથનું કરેલું. તો પછી શુક્રવાર હરુપાણો ખવડાવો છો તમે, અને પછી મારો શુક્રવાર જીવ લો છો. નથી ભાવતું શુક્રવાર બાપા જીવ લો છો. રાકેશભાઈ નથી ભાવતું તો મારે મજા લેવી છે, અને મને આ સજા કરાવી છે. સુલે ગાલી મારા બાપ ગયો ફસી ગયો કેટલો ફસી ગયો મરી ગયો. અરે રાકેશભાઈ આવું શું પછી? આ તો હવે ચેટ નહીં મેલે. તો તરત જ સબસ્ક્રાઇબ કરો.